સાવધાન 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 એવી પરિસ્થિતિ ગુજરાતમાં મેઘો બારે મેઘ ખાંગા કરીને વરસવાનો છે। આવનારા 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદ દક્ષિણ અને ખાતે ઉત્તર ગુજરાત અને રાજ્યના કેટલાય એવા જિલ્લાઓ છે જેને ઓરેન્જ એલર્ટ, પરંતુ 11 જિલ્લાઓ એવા છે કે જેને રેડ એલર્ટ ઉપર અવકાશમાં મૂકવામાં આવે છે હવામાન વિભાગે। અને એ આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આની અંદર સ્પષ્ટ અવકાશનો આખો જે મેપ બતાવવામાં આવે છે। મેપમાં દેખાઈ રહ્યું છે કે 11 જે જિલ્લાઓ છે તેને રેડ એલર્ટ ઉપર અને અન્ય જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ ઉપર મૂકવામાં છે। અવકાશ થકી આપણે જોઈએ કે 11 જિલ્લાઓ કયા છે કે જેને રેડ એલર્ટ ઉપર, આજે કચ્છ જિલ્લો જોઈ રહ્યા છો એને ઓરેન્જ એલર્ટ ઉપર મૂકવામાં આવે છે। રેડ એલર્ટ ઉપર મૂકવાયેલા જે જિલ્લા છે તેને બનાસકાંઠા જિલ્લો કે જ્યાં આગળ રેન વરસાદ ભારે ત્યાંથી ભારે વરસી શકે છે। એ બાદ જો આપણે જોઈએ તો અન્ય જે જિલ્લો છે સાબરકાંઠામાં પણ રેડ એલર્ટ, ત્યાં આગળ પણ 5 થી 15 mm વરસાદ વરસી શકે છે, એટલે કે 41 થી 61 mm। મહેસાણામાં ઉત્તર ગુજરાતમાં વહેલી સવારથી જ મેઘાએ મંડાણ માંડ્યું છે અને ત્યારબાદ પાટણ જિલ્લો ઉત્તર ગુજરાતનો વધુ એક જિલ્લો, ત્યાં પણ 41 થી 61 mm જે વરસાદ છે એની જે સ્પીડ જે છે પવનની એટલી રહી શકે છે અને 15 mm કરતાં પણ વધારે વરસાદ 1 કલાકની અંદર વરસી શકે છે। ત્યારબાદ અન્ય જો જિલ્લો જોઈએ દક્ષિણમાં નીચેની તરફ જે રેડ એલર્ટ પર આપેલા જે જિલ્લાઓ છે ત્યાં આગળ જો જોઈએ તો તાપી જિલ્લાની વાત કરીએ તો ત્યાં આગળ પણ 15 mm 1 કલાકની અંદર વરસાદ વરસે અને 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાય તેવી આગાહી છે હવામાન વિભાગ થકી કરવામાં। નવસારી જિલ્લામાં પણ એ જ પ્રકારે, ત્યારબાદ બીજો અન્ય જો જિલ્લો જોઈએ તો અન્ય જિલ્લાઓમાં પણ એ જ પ્રકારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારબાદ સુરતની જોઈએ, દક્ષિણ ગુજરાતમાં સુરતની અંદર પણ એ જ પ્રકારે 41 થી 61 જેટલો પવન છે ફૂંકાઈ શકે છે। વલસાડ ને ભરૂચમાં પણ વહેલી સવારથી સારો એવો વરસાદ, પરંતુ આ 3 કલાક ભારેથી અતિ ભારે ભરૂચ માટે પણ આપવામાં આવ્યો છે। 41 થી 61 mm પવનની તીવ્રતા છે એ જોઈ શકાય છે। ડાંગમાં કે જે કુદરતી સૌંદર્ય જ્યાં જોવા મળે છે, પરંતુ આ વખતે વરસાદ ત્યાં પણ બારે મેઘ ખાંગા કરીને વરસે તેવી પરિસ્થિતિ ડાંગની અંદર પણ દેખાઈ રહી છે। વલસાડમાં એ પરિસ્થિતિ, નવસારીની અંદર, ભરૂચની અંદર પણ એ જ પરિસ્થિતિ અને અન્ય નર્મદા જિલ્લો કે જ્યાં ડેમ જે આવેલો છે સરદાર સરોવર ડેમ, એક બાજુ મધ્યપ્રદેશનો વરસાદ અને એના કારણે પાણીની આવક, અને ત્યારબાદ અહીંયા પણ 1 કલાકની અંદર 15 mm જેટલો વરસાદ છે એ વરસી શકે છે। અન્ય જો વાત કરીએ તો જેને ઓરેન્જ એલર્ટ ઉપર મૂકવામાં આવે છે અમરેલી જિલ્લામાં પણ 5 થી 15 mm વરસાદ 1 કલાકની અંદર વરસી શકે છે અને ત્યાં આગળ પવનની તીવ્રતા 40 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે। રાજકોટ એટલે સૌરાષ્ટ્રમાં પણ સિઝનનો ખૂબ સારો એવો વરસાદ પડ્યો છે, તો સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ ખૂબ જ સારો વરસાદ રહે તેવી આગાહી આગામી 3 કલાક માટે કરવામાં આવી છે। એટલે સૌ કોઈએ સુરેન્દ્રનગર જોવા જોઈએ। સુરેન્દ્રનગરના અમુક જે તાલુકાઓ છે કે જે વરસાદ વિહોણા રહ્યા છે, પરંતુ આ વખતે અહીંયા પણ ઓરેન્જ એલર્ટ સુરેન્દ્રનગર જિલ્લાને મૂકવામાં આવ્યો છે। 5 થી 15 mm દર કલાકે વરસાદ વરસે તેવું લાગી રહ્યું છે। મોરબીની અંદર પણ 5 થી 15 mm વરસાદ, એટલે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓ અને સાથે સાથે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત હોય, તમામ રાજ્યમાં તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ આવનારા 3 કલાકમાં વરસે તેવી હવામાન વિભાગની આગાહી છે। સાથે જ જે ખેડૂતો છે, સાગર ખેડૂતો, તેમને પણ માછીમારી ન કરવા માટે સૂચનો આપવામાં આવ્યા છે, એટલે કે મોડો જતા પણ મેઘો છે એ અનરાધાર રાજ્યની અંદર વરસી રહ્યો છે ને અને સાથે સાથે ખેડૂતોમાં ખૂબ ખુશીનો માહોલ, પરંતુ આ બધાની વચ્ચે 11 જિલ્લાઓને રેડ એલર્ટ ઉપર મૂકતા તમામ લોકોએ સાવધાની વર્તવાની સૂચના છે એ હવામાન વિભાગ થકી આપવામાં આવી છે।